તો ચાલો મિત્રો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે હરિતકણમાં એટીપીનું નિર્માણ કેવી રીતે થાય. હરિતકણમાં એટીપીનું નિર્માણ કેવી રીતે થાય તમારે સમજવું હોય તો તમારે કેમિયો ઓસ્મોટિક હાઇપોથેસિસ સંકલ્પના સમજવી પડે. આ કેમિયો ઓસ્મોટિક હાઇપોથેસિસ સંકલ્પના કોણે રજૂ કરી? માઇકેલી નામના વૈજ્ઞાનિકે 1961માં. આ માઇકેલી અનુસાર, આ સંકલ્પના અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે પ્રોટોન જોડાણ સર્જાય ને ત્યારે, જ્યારે હરિતકણમાં પ્રોટોન જોડાણ સર્જાય ત્યારે એટીપીનું નિર્માણ થાય. તો પ્રશ્ન એમ થાય કે આ પ્રોટોન જોડાણ એટલે શું? શબ્દનો અર્થ શું થશે? પ્રોટોન જોડાણ એટલે શું એ સમજતા પહેલા ખાલી જોડાણ એટલે શું એ જાણવું પડશે. ગ્રેડિયન્ટ્સ જોડાણ એટલે શું? જોડાણ એટલે સંકેન્દ્રણનો તફાવત. માની લો કે એક જગ્યાએ દ્રવ્ય વધારે છે અને બીજી જગ્યાએ દ્રવ્ય ઓછા હોય તો એને સંકેન્દ્રણનો તફાવત કહેવાય, એને જોડાંશ કહેવાય. સંકેન્દ્રણ જોડાંશ. એક જગ્યાએ દ્રવ્ય વધારે હોય અને બીજી જગ્યાએ દ્રવ્ય ઓછા હોય તો ત્યાં સંકેન્દ્રણ જોડાંશ સર્જાયો કહેવાય, બંને વચ્ચે તફાવત સર્જાયો કહેવાય. પણ અહીંયા તો આપણે પ્રોટોન જોડાંશની વાત કરીએ છીએ, સંકેન્દ્રણ જોડાંશની નહીં. તો શું થાય? પ્રોટોનનો તફાવત સર્જાય. અહીંયા પ્રોટોનનો તફાવત સર્જાય. એક જગ્યાએ પ્રોટોન વધારે હોય અને બીજી જગ્યાએ પ્રોટોન ઓછા હોય. આ તફાવતને આપણે શું કહીશું? પ્રોટોન જોડાંશ. અને પ્રોટોન એટલે શું? પ્રોટોન એટલે હાઇડ્રોજન આયન H+ એવું આપણે કહીએ છીએ. તો પ્રશ્ન થાય કે હરિતકણમાં આવો પ્રોટોન જોડાંશ ક્યાં સર્જાય છે, કેવી રીતે સર્જાય છે આપણે જાણવું છે. અને જો આપણે જાણવું હોય તો હરિતકણમાં આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડશે. જો તમને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વ્યવસ્થિત આવડતું હશે તો તમને આ પ્રોટોન જોડાંશ આવડી જશે. તો ચાલો મિત્રો આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનને યાદ કરીએ. સૌથી પહેલી વસ્તુ, આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે? હરિતકણના ગ્રેનામાં. આ હરિતકણ છે એના આ ગ્રેના થાઇલેકોઇડમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય. કેવી રીતે થાય આપણે સમજીએ. ગ્રેના થાઇલેકોઇડમાં, ગ્રેના થાઇલેકોઇડના પટલમાં આ હરિતકણના આ ગ્રેના થાઇલેકોઇડનું પટલ છે એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય. કેવી રીતે થાય? કારણ કે આ થાઇલેકોઇડના પટલની અંદર જ PS1 અને PS2 રંજક દ્રવ્ય રહેલા છે. આમાં જ PS2 અને PS1 રંજક દ્રવ્ય તંત્ર રહેલા છે. એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ક્યાં થાય છે? આ ગ્રેનાના થાઇલેકોઇડના પટલમાં. હવે આ ઘટનાને આપણે વ્યવસ્થિત સમજવી છે એટલે આ આકૃતિને હું મોટી કરીને બતાવું છું. અહીંયા મેં શું બતાવ્યું છે? જો તમને એમ થશે કે આ ગોળાકાર સાહેબે શું દોર્યું? આ જે મેં ગોળાકાર દોર્યું છે ને એ આવો એક થાઇલેકોઇડ દોર્યો છે. આ જે એક થાઇલેકોઇડ છે ને એને મેં મોટો કરીને અહીંયા બતાવ્યો છે. આ એક થાઇલેકોઇડ. આકૃતિ આખી મોટી છે. આખું બોર્ડ એક હરિતકણ માની લો અને એમાં આ એક ગોળાકાર છે. એ ગોળાકાર એક આવો થાઇલેકોઇડ છે. આ એના આંતરગ્રેનમ પટલ અને બાકીનો આસપાસનો ભાગ એટલે આધારક. તો આજુબાજુ તમને જે દેખાય ને આ બધું ખાલી ખાલી એ હરિતકણનું આધારક છે. આ એક થાઇલેકોઇડ, આ થાઇલેકોઇડનું પટલ અને આ થાઇલેકોઇડનું પોલાણ. આ થાઇલેકોઇડનું પોલાણ. તો અહીંયા આપણે એક થાઇલેકોઇડ મોટો કરીને બતાવ્યો છે. હરિતકણની એક મોટી વિશાળ આકૃતિ બતાવી છે જેમાં એક થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડનું પટલ છે, અંદર એનું પોલાણ છે અને બહાર બધો આધારકનો ભાગ છે. હવે આમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કેવી રીતે થાય અને એ દરમિયાન પ્રોટોન જોડાંશ કેવી રીતે સર્જાય આપણે જોઈએ. તમે બધા જ જાણો છો કે થાઇલેકોઇડના પટલની અંદર PS1 અને PS2 બંને રંજક દ્રવ્ય તંત્ર રહેલા છે. આ થાઇલેકોઇડનું પટલ એમાં PS2 અને PS1 બંને રંજક દ્રવ્ય તંત્ર રહેલા છે અને આ થાઇલેકોઇડના પટલની અંદર સાયટોક્રોમ તંત્ર એટલે કે બીજાણુ વાહકો પણ રહેલા છે. હવે બને છે શું આ પ્રક્રિયામાં? તમે બધા જ જાણો છો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. સૌથી પહેલા પ્રકાશ, આ PS2 દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થાય. પ્રકાશ શક્તિનું શોષણ થાય છે PS2 દ્વારા. PS2 દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થાય એટલે એના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય.
એટલે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? એ ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં જશે. આ પ્રાથમિક વીજાણુ ગ્રાહક, આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં જશે. એક અગત્યની બાબત, આ પ્રાથમિક વીજાણુ ગ્રાહક, આ જે થાઇલેકોઇડનું પટલ છે, જો આ બધી જ ઘટના ક્યાં બને છે? થાઇલેકોઇડના પટલમાં. આ જે પ્રાથમિક વીજાણુ ગ્રાહક છે આ થાઇલેકોઇડના પટલની બહારની તરફ છે. જો મેં બહાર બતાવ્યું છે, બહારની તરફ છે. એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગયા? આ થાઇલેકોઇડના પટલની બહારની તરફ રહેલ પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. અને ત્યાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ત્યાંથી આ ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનગ્રાહી પદાર્થમાં પ્રવેશે છે. એ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ કયો? આ રહ્યો આ પીક્યુ. પીક્યુ એટલે પ્લાસ્ટોક્વિનોન. એટલે અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને ક્યાં પ્રવેશે છે? આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ પીક્યુમાં પ્રવેશે છે. પીક્યુ એક હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે, એટલે ઇલેક્ટ્રોનનો પણ સ્વીકાર કરે છે, સાથે સાથે હાઇડ્રોજનનો પણ સ્વીકાર કરે છે. પણ ક્યાંથી? આ પીક્યુ છે ને એ આજુબાજુ રહેલા આધારકમાંથી હાઇડ્રોજનનો સ્વીકાર કરે છે. જો આકૃતિ ધ્યાનથી સમજો. આકૃતિમાં આ મેં એક થાઇલેકોઇડ તમને બતાવેલું છે, ગ્રેના થાઇલેકોઇડ. આ એનું પટલ છે, આ અંદર એનું પોલાણ છે, અને આજુબાજુનો જે બધો વિસ્તાર છે એ આધારક છે. આ પીક્યુ છે આ આધારકમાંથી. આજુબાજુ જે ખાલી દેખાય છે ને એ બધું આધારક. આજુબાજુ તમને આના સિવાય જે બધું કોરું ખાલી દેખાય છે એને તમારે આધારક માની લેવું. એટલે આ પીક્યુ હાઇડ્રોજન ક્યાંથી સ્વીકાર કરે છે? પીક્યુ હાઇડ્રોજન સ્વીકારનાર હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે. એ હાઇડ્રોજન આ આધારકમાંથી ગ્રહણ કરે છે. આધારકમાં પહેલેથી હાઇડ્રોજન છે, H+ રહેલા છે. એટલે પીક્યુ આ આધારકમાંથી હાઇડ્રોજન ગ્રહણ કરે છે, H+ ગ્રહણ કરે છે. એટલે પીક્યુ H+ અને ઇલેક્ટ્રોન બંને ગ્રહણ કરે છે. એટલે આ પીક્યુ છે એ પીક્યુ H2માં ફેરવાય છે. અહીંનો ઇલેક્ટ્રોન અને અહીંનો હાઇડ્રોજન જોડાઈને, પ્રોટોન જોડાઈને પીક્યુ H2 બનશે. પણ તરત જ આ પીક્યુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી જાય છે. અને એ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ઇલેક્ટ્રોન આ સાયટોક્રોમ તંત્રમાં જાય છે. ઇલેક્ટ્રોન છૂટો પડે છે, એની સાથે સાથે હાઇડ્રોજન પણ છૂટો પડી જાય છે. અને એ હાઇડ્રોજન ક્યાં આવે છે? આ થાઇલેકોઇડના પોલાણમાં. અને આ પીક્યુ H2માંથી ફરી પાછું શું બની જશે? પીક્યુ બની જશે. અને એ પીક્યુ ફરી પાછું ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે. આ પ્રક્રિયા ચાલુ રહે. હવે જો આ પીક્યુમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ ક્યાં ગયો? સાયટોક્રોમ તંત્રમાં. આ સાયટોક્રોમ પરિવહન તંત્ર છે, જેમાં જુદા જુદા પ્રકારના સાયટોક્રોમ વાહક આવેલા છે. સાયટોક્રોમ B, સાયટોક્રોમ C, સાયટોક્રોમ D, સાયટોક્રોમ F, આવા જુદા જુદા પ્રકારના સાયટોક્રોમ વાહક આવેલા છે. એટલે આ ઇલેક્ટ્રોન જુદા જુદા સાયટોક્રોમ વાહક દ્વારા, સાયટોક્રોમ પરિવહન તંત્ર દ્વારા વહન પામીને ક્યાં જશે? પીસીમાં જશે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યું? પીસી, પ્લાસ્ટોસાયોનિનમાં આવશે. અને ત્યાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં પ્રવેશે છે? ત્યાંથી આ ઇલેક્ટ્રોન PS1માં પ્રવેશે છે. તમે જાણો છો કે ભાઈ અચક્રીય વીજાણુ વહનમાં PS2માંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન જુદા જુદા વીજાણુ વાહકો દ્વારા વહન પામીને PS1માં પ્રવેશે છે. જ્યારે PS1માં ઇલેક્ટ્રોન પ્રવેશે છે એ જ સમયે આ PS1 પણ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. PS1 પણ શું કરે છે? પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. એટલે એમાં રહેલા ક્લોરોફિલ એના પ્રક્રિયા કેન્દ્રના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે. PS1માંથી પેલો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. PS1માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેરેડોક્સિનમાં જશે. PS1માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહકની મદદથી ક્યાં જશે? પેરેડોક્સિનમાં. પેરેડોક્સિન પણ એક વીજાણુ ગ્રાહક છે જે આ થાઇલેકોઇડના પટલની બહારની સપાટીએ છે. જો આ પેરેડોક્સિન, FD એટલે પેરેડોક્સિન. હવે શું થશે તમે જાણો છો. પેરેડોક્સિનમાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેરેડોક્સિનમાંથી આ ઇલેક્ટ્રોન છે NADPનું રિડક્શન કરાવશે. તમે ભણીને આવ્યા. પણ એક અગત્યની બાબત, આ ઇલેક્ટ્રોન પેરેડોક્સિનમાંથી જે મુક્ત થયો એ NADPનું રિડક્શન કરાવે છે. પણ તમે જાણો છો NADP ક્યાં છે? NADP થાઇલેકોઇડના પટલમાં નથી. NADP થાઇલેકોઇડના પોલાણમાં પણ નથી. NADP ક્યાં છે? થાઇલેકોઇડના પટલની બહાર. બહાર એટલે ક્યાં? આધારકમાં. એટલે NADP આધારકમાં છે. એટલે આ પેરેડોક્સિનમાં પ્રવેશેલો જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જોડાય છે?
NADP સાથે જોડાય છે. ખ્યાલ આવે? અને NADPનું શું કરાવશે? રિડક્શન ઉત્સેચકની મદદથી. કયા ઉત્સેચકની મદદથી? NADP રિડક્ટેઝ ઉત્સેચકની મદદથી, જેને FNR કહેવાય છે. NR એટલે શું? NADP રિડક્ટેઝ. NR એટલે શું? NADP રિડક્ટેઝ ઉત્સેચક. પણ આગળ મેં F લખ્યો છે. F કોનો? પેરિડોક્સિનનો. આ ઉત્સેચક શું કરાવે છે? પેરિડોક્સિનમાંથી ઇલેક્ટ્રોન લઈને NADPનું રિડક્શન કરાવે છે. એટલે એનું નામ શું પડે જાણો છો તમે? પેરિડોક્સિન NADP રિડક્ટેઝ, આવું એનું નામ થશે. આ FNR, પેરિડોક્સિન NADP રિડક્ટેઝ. એટલે હવે પેરિડોક્સિનમાં પ્રવેશેલો ઇલેક્ટ્રોન આ FNR દ્વારા, પેરિડોક્સિન NADP રિડક્ટેઝ ઉત્સેચક દ્વારા ક્યાં જશે? NADP સાથે જોડાશે, એનું રિડક્શન કરાવશે. NADPનું રિડક્શન કરાવવા માટે ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોનની પણ જરૂર પડશે, હાઇડ્રોજનની પણ જરૂર પડશે. એ હાઇડ્રોજન ક્યાંથી આવશે? એ હાઇડ્રોજન આ આધારકમાંથી વપરાશે, +H+. અને શું બનશે? અને બનશે NADPH. NADPH. તો આ થયું NADPનું રિડક્શન. એટલે તમે જો આ જે આખી પ્રક્રિયા થઈ એમાં શું બન્યું? આ જે આખી વીજાણુ વહનની પ્રક્રિયા થઈ એ દરમિયાન આ જે સ્ટ્રોમાં આધારકનો ભાગ છે ને એમાં પ્રોટોનમાં ઘટાડો થયો. જો એક પ્રોટોન અહીંયા વપરાઈ ગયો, બીજો પ્રોટોન અહીંયા વપરાઈ ગયો, એમાં પ્રોટોનનો ઘટાડો થયો. ક્યાં થયો પ્રોટોનનો ઘટાડો? આધારકમાં. આ જે બધું આસપાસ ખાલી વિસ્તાર છે એ બધું શું કહેવાય છે? એ બધું આધારક કહેવાય છે. એટલે આધારકમાં પ્રોટોનનો H+નો ઘટાડો થયો. કઈ રીતે? બે તબક્કા દ્વારા, બે ઘટના દ્વારા. એક કઈ ઘટના? એક તો હાઇડ્રોજનગ્રાહી પદાર્થ જે હાઇડ્રોજનનો પ્રોટોનનો સ્વીકાર કરે છે. ક્યાંથી કરે છે? આધારકમાંથી. એટલે હાઇડ્રોજનગ્રાહી પદાર્થ દ્વારા પ્રોટોનનો સ્વીકાર થવાથી આધારકમાં પ્રોટોન ઘટે છે. બીજું, આ NADPનું રિડક્શન થવાથી પણ આધારકમાં પ્રોટોન ઘટે છે. એટલે બે કારણથી આધારકમાં પ્રોટોન ઘટે. પહેલું કારણ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ PQ દ્વારા હાઇડ્રોજનનો પ્રોટોનનો સ્વીકાર કરવાથી. બીજું કારણ આ NADPનું રિડક્શન થવાથી. એટલે બહારની તરફ આધારકમાં પ્રોટોન ઘટે છે. હવે સામે શું બન્યું? તમે જુઓ સામે શું બન્યું? સામે આ જે PQ છે, હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે, એને પોતાનો પ્રોટોન ક્યાં મુક્ત કર્યો? આ થાઇલેકોઇડના પોલાણમાં. તો થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન વધ્યો. હવે બીજું તમે એક વસ્તુ જાણો છો, આપણે એને યાદ કરી લઈએ કે જ્યારે pH2 પ્રકાશ શક્તિનું શોષણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન તો એમાંથી ઉત્તેજિત થાય છે, સાથે સાથે pH2માં પાણીનું વિઘટન પણ થાય છે. એટલે અહીંયા એક બીજી પ્રક્રિયા થાય છે, પાણીના વિઘટનની. પાણીનું વિઘટન થાય એટલે શું બનશે? પાણીનું વિઘટન થાય એટલે ઇલેક્ટ્રોન +O2 અને પ્રોટોન પણ મુક્ત થશે. તમે જાણો છો પાણીના વિઘટનથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય ક્યાં જશે? એ pH2માં જાય. આ ઇલેક્ટ્રોન pH2માં જશે. આ ઓક્સિજન છે એ શ્વસનમાં વપરાશે. આ પ્રોટોનનું શું થશે? આ પ્રોટોન છે ને એ થાઇલેકોઇડના પોલાણમાં જશે. ખ્યાલ આવો? એટલે થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન વધે છે. તમે જુઓ બે કારણથી વધે છે. પહેલું કારણ કયું? આ હાઇડ્રોજન સ્વીકારનાર પદાર્થ PQ છે, પ્લાસ્ટોક્વિનોન છે, પોતાનું હાઇડ્રોજન ક્યાં મુક્ત કરે છે? થાઇલેકોઇડના પોલાણમાં. અને બીજું, પાણીના વિઘટનથી પણ જે હાઇડ્રોજન સર્જાય છે, પ્રોટોન સર્જાય છે, પ્રોટોન પણ ક્યાં મુક્ત થાય છે? થાઇલેકોઇડના પોલાણમાં. એટલે થાઇલેકોઇડના પોલાણમાં આવા પ્રોટોન વધતા જાય છે. એટલે થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોનનું સંકેન્દ્રણ વધે છે. સંકેન્દ્રણ વધે. જ્યારે આપણે હમણાં જ જોયું કે આધારકમાં શું થાય છે? પ્રોટોનનું સંકેન્દ્રણ ઘટે છે. આ બધું આધારક, આજુબાજુ આ બધું આધારક, આમાં પ્રોટોનનું સંકેન્દ્રણ ઘટે છે. એટલે જુઓ તમે, એક બાજુ પ્રોટોન વધ્યું પોલાણમાં અને બહાર આધારકમાં પ્રોટોન ઘટ્યું. એટલે શું થયું? પ્રોટોન ઢોળાંશ સર્જાયો. જ્યારે આવો પ્રોટોન ઢોળાંશ સર્જાય એટલે ત્યાં ઉર્જા ATPનું નિર્માણ થાય. તો અહીંયા થાઇલેકોઇડનું પટલ છે, એની અંદરની બાજુએ પોલાણમાં
પ્રોટોનનું સંકેન્દ્રણ વધે છે અને બહારની બાજુએ આધારકમાં પ્રોટોનનું સંકેન્દ્રણ ઘટે છે. અહીંયા પ્રોટોનનું સંકેન્દ્રણ વધે છે એટલે એસિડિકતા વધે છે, આનો પીએચ ઘટે પીએચ ઘટે છે. હવે એટીપી ઉર્જા ક્યારે બનશે કે જ્યારે આ પ્રોટોન ઢોળાંશ તૂટે ત્યારે. પ્રોટોન ઢોળાંશ કેવી રીતે તૂટે? પ્રોટોન ઢોળાંશ તૂટવો એટલે પ્રોટોનનો આ તફાવત દૂર થવો. અહીંયા પ્રોટોન વધારે છે ને અહીંયા પ્રોટોન ઓછા છે, આ બંને વચ્ચેનો તફાવત દૂર થવો, બંને જગ્યાએ પ્રોટોન સરખા થઈ જવા તો પ્રોટોન ઢોળાંશ તૂટે. બંને જગ્યાએ પ્રોટોન સરખા કેવી રીતના થશે? જો અંદર રહેલા પ્રોટોન બહાર આવશે તો આ થાઇલેકોઇડના પોલાણમાં રહેલા પ્રોટોન એ બહાર નીકળીને આધારકમાં આવશે તો પ્રોટોન ઢોળાંશ તૂટે. કેવી રીતે બહાર આવશે? પહેલો પ્રશ્ન. કેમ કે આ જે થાઇલેકોઇડનું પટલ છે ને એ પ્રોટોનને ડાયરેક્ટ નહીં જવા દે, એની પાસે પ્રોટોનને ડાયરેક્ટ ધક્કો મારવાની કોઈ વ્યવસ્થા જ નથી. તો પછી આ પ્રોટોનને કેવી રીતના બહાર લાવશે? તો એના માટે આ થાઇલેકોઇડના પટલમાં એક અલગ વ્યવસ્થા છે, એક અલગ પ્રકારનો પ્રોટીન, એક કારક આવેલો છે. કયો? CF કારક. CF કારક આવેલો છે. CF કારક એટલે શું? તમને પ્રશ્ન થાય. આ CF નો મતલબ શું? કપલિંગ ફેક્ટર. CF એટલે કપલિંગ ફેક્ટર. અહીંયા લખું છું, ચલો. CF કારક, CF એટલે કપલિંગ ફેક્ટર. આ જે કપલિંગ ફેક્ટર છે ને એમાં બે ભાગ જોવા મળે છે. કયા બે ભાગ? જો આ કપલિંગ ફેક્ટરની અંદર એક F0 અને બીજું F1 એવા બે ભાગ છે. આ આખું કપલિંગ ફેક્ટર મેં અહીંયા બતાવ્યું છે. આ જ પટલમાં કોઈ જગ્યાએ આ પ્રોટોનને બહાર લઈ જવા માટેની વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા કઈ છે? આ કપલિંગ ફેક્ટરની, CF કારકની. અને આ CF કારકમાં બે ભાગ જોવા મળે છે. એક આ રહ્યો આ F0 જેને CF0 એવું મેં લખ્યું છે, અને બીજું આ બહાર નીકળેલો F1. આ જે F0 નો ભાગ છે ને એ પટલની અંદર ડૂબેલો છે, આ પટલની અંદર આવેલો છે, જો પટલની અંદર. અને આ F1 નો ભાગ છે ને પટલની બહાર પ્રક્ષેપિત થયેલો છે, ઉપસેલો છે, જો બહાર ઉપસેલો છે. બીજું આ જે F0 નો ભાગ છે ને એમાં પાર પટલ માર્ગ છે, પાર પટલ માર્ગ, કે જે માર્ગ દ્વારા અંદર રહેલા જે પ્રોટોન છે એ બહાર આવી શકે છે, H+ બહાર આવે છે. એટલે આમ અંદર રહેલા પ્રોટોનને આધારકમાં બહાર લાવવા માટે શેની જરૂર પડશે? કપલિંગ ફેક્ટરની જરૂર પડશે, CF કારકની જરૂર પડશે. આ કપલિંગ ફેક્ટર છે બે ઘટકોનું બનેલું છે, F0 અને F1. F0 ક્યાં ગોઠવાયેલું છે? પટલની અંદર ડૂબેલું છે, જ્યારે F1 છે એ પટલની બહાર ઉપસેલું છે. આ F0 નો ભાગ છે એમાં આવી કેનાલ છે, ચેનલ અથવા તો કેનાલ કહેવાય, કે જેના દ્વારા પ્રોટોન પસાર થઈ શકે છે, જેને પાર પટલ માર્ગ કહેવાય છે. આ પાર પટલ માર્ગ દ્વારા પ્રોટોન બહાર આવશે, પ્રોટોન બહાર એટલે ઉર્જા સર્જાય. એ ઉર્જાના કારણે આ F1 નો ભાગ છે ને એના સ્વરૂપમાં પરિવર્તન થઈ જાય છે. F1 ના સ્વરૂપમાં એવું પરિવર્તન થઈ જાય છે કે જે ATP સિન્થેટેઝ ઉત્સેચક તરીકે વર્તે છે. એટલે આ F1 ATPase ઉત્સેચક તરીકે વર્તે છે. ATPase અથવા તો ATP સિન્થેટેઝ ઉત્સેચક. સિન્થેટેઝ ઉત્સેચક. સિન્થેટેઝ એટલે સંશ્લેષણ. ATP નું સંશ્લેષણ કરતો ઉત્સેચક બની જાય છે આ કપલિંગ ફેક્ટરમાંથી. અને ઉત્સેચક શું કરે છે? ATP નું નિર્માણ કરાવે છે. કેવી રીતે? આ ADP નું ફોસ્ફોરીકરણ કરીને એમાંથી શું બનાવે છે? ATP. તો આ રીતે જ્યારે અચક્રીય બીજાણુ વહન દરમિયાન આવું ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે, એ દરમિયાન અહીંયા પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. અંદર પ્રોટોન વધી જાય છે, બહાર ઘટી જાય છે. એ પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે આ ATPase ઉત્સેચકની મદદથી આ આધારકમાં ATP બને છે. તો આ રીતે તમે જુઓ, આ અચક્રીય ફોસ્ફોરાયલેશનના અંતે આપણને શું નિપજ મળી? એક તો ઓક્સિજન મળ્યું, શ્વસનમાં વપરાશે. બીજું શું મળ્યું? જો બીજું NADPH મળ્યું. અને ત્રીજું શું મળ્યું? ATP મળ્યું. 3 નિપજો મળી, આપણે હમણાં જ તપાસમાં લીધી હતી. અને આ નિપજો ક્યાં મળી? જો આ નિપજો NADPH ક્યાં મળ્યું તમને? આધારકમાં.
આ એટીપી પણ ક્યાં મળ્યું? આધારકમાં. તો આ આધારકમાં જે આરએડીપી એચ અને એટીપી બન્યા એનો ઉપયોગ ક્યાં થશે, એ ક્યાં વપરાશે? હવે એક પ્રશ્ન ટૂંકમાં હું તમને કહી દઉં, આ આધારકમાં બીજી કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. તમને યાદ હોય તો પ્રકાશ પ્રક્રિયા આ પટલમય તંત્રમાં થાય અને અંધકાર પ્રક્રિયા ક્યાં થાય? આધારકમાં. તો આ જે એનએડીપી એચ અને એટીપીનું નિર્માણ થયું ને એ ક્યાં વપરાશે? પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કામાં, અંધકાર પ્રક્રિયામાં વપરાશે. આને આપણે કેમિયો ઓસ્મોટિક સંકલ્પના હાઇપોથિસિસ કહીશું. બહુ ઇઝી છે, આ આકૃતિ દ્વારા સમજાશે. એમને તમે વાંચશો તો કદાચ કન્ફ્યુઝ થશો, એટલે બરાબર ધ્યાન રાખજો. હવે આવું કેમિયો ઓસ્મોટિક ખાલી હરિતકણમાં નથી થતું. આવું કેમિયો ઓસ્મોટિક જ્યાં જ્યાં એટીપી બને ત્યાં થાય, એટલે કણાભ સૂત્રમાં પણ થાય. એટલે જ્યારે કેમિયો ઓસ્મોટિક કરાવવું હોય તો એની જરૂરિયાત શું? શેની જરૂર પડશે? ક્યાંય પણ તમારે કેમિયો ઓસ્મોટિક કરાવવું હોય તો પહેલી જરૂરિયાત પટલની પડશે. પટલ હોવું જોઈએ વચ્ચે, પટલ. બીજી શાની જરૂર પડશે? આવા પ્રોટોન ઢોળાંશની, પ્રોટોન ઢોળાંશ. ત્રીજી શાની જરૂર પડશે? પ્રોટોનના દબાણની, પ્રેશરની, પ્રોટોન દબાણ. અને ચોથી શાની જરૂર પડશે? એટીપીએસ ઉત્સેચકની. એટલે જ્યાં જ્યાં એટીપીનું નિર્માણ થશે ત્યાં આવો પ્રોટોન ઢોળાંશ સર્જાશે. કેમિયો ઓસ્મોટિક હાઇપોથિસિસથી થશે. અને કેમિયો ઓસ્મોટિક હાઇપોથિસિસ માટે શાની જરૂર પડશે? પટલની, પ્રોટોન ઢોળાંશની, પ્રોટોન દબાણની અને એટીપીએસ ઉત્સેચકની. સમજાઈ આ થિયરી? ફરી એકવાર શાંતિથી તમને આ કેમિયો ઓસ્મોટિક સંકલ્પના હું સમજાવી દઉં છું. બહુ જ અગત્યની થિયરી છે, ધ્યાનથી સમજશો તો એકદમ સહેલી છે. જો આપણે હરિતકણમાં પ્રકાશ પ્રક્રિયા પૂરી કરી, એટલે કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સમજાવ્યું. મોટાભાગે વનસ્પતિમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જ થાય છે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તો અમુક કેટલાક બેક્ટેરિયામાં જ થાય છે, બાકી તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થશે. પ્રશ્ન એમ થયું કે આ ફોટોફોસ્ફોરાયલેશન પ્રકાશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પણ એટીપી ક્યાં બનશે હરિતકણમાં અને કેવી રીતે બનશે? તો હરિતકણમાં એટીપી કેવી રીતે બનશે તમારે સમજવું હોય તો તમારે કેમિયો ઓસ્મોટિક સંકલ્પના સમજવી પડશે, જેનું ગુજરાતી છે રસાયણ આશ્રુતિ અધિતર્ક. અને આ સંકલ્પના કોણે રજૂ કરી? ઈસવીસન 1961માં માઇકેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી કે ભાઈ એટીપીનું નિર્માણ આ કેમિયો ઓસ્મોટિક સંકલ્પના દ્વારા થાય. આ કેમિયો ઓસ્મોટિક સંકલ્પના એવું કહે છે કે જ્યારે પ્રોટોન ઢોળાંશ સર્જાય ને ત્યારે જ એટીપીનું નિર્માણ થાય. હવે આપણને પ્રશ્ન એમ થાય કે પ્રોટોન ઢોળાંશ એટલે શું? એ સમજતા પહેલાં ઢોળાંશ એટલે શું તમને ખબર પડવી જોઈએ. ઢોળાંશ એટલે સંકેન્દ્રણનો તફાવત. આ બધું મારે તમને એટલે સમજાવવું પડે છે કે આ ઢોળાંશ વગેરે વિશે આગળના ચેપ્ટરમાં 11મા ચેપ્ટરમાં આવે છે, પણ આપણે ભણ્યા નથી એટલે હું સમજાવું છું. આ ઢોળાંશ એટલે સંકેન્દ્રણનો તફાવત. એક જગ્યાએ દ્રવ્યો વધારે હોય ને બીજી જગ્યાએ ઓછા હોય તો આ જે તફાવત છે એને સંકેન્દ્રણ ઢોળાંશ કહેવાય. પણ અહીંયા આપણે સંકેન્દ્રણ ઢોળાંશની વાત નથી કરવાની, આપણે તો પ્રોટોન ઢોળાંશની વાત કરવાની છે. તો અહીંયા તફાવત કયો આવશે? પ્રોટોનનો તફાવત. એક જગ્યાએ પ્રોટોન વધારે હોય અને બીજી જગ્યાએ પ્રોટોન ઓછા હોય તો એને શું કહેવાય? પ્રોટોન ઢોળાંશ. અને પ્રોટોન એટલે શું? હાઇડ્રોજન આયન. એ પણ યાદ રાખજો. હવે અહીંયા હરિતકણમાં પ્રોટોન ઢોળાંશ ક્યાં સર્જાય, કેવી રીતે સર્જાય એ તમારે સમજવું હોય તો તમારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનને યાદ કરવું પડશે. તો સૌથી પહેલાં આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય? આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આ ગ્રેનાના થાઇલેકોઇડમાં થાય. થાઇલેકોઇડમાં એ પાછું ક્યાં? થાઇલેકોઇડના પટલમાં થાય. કેમ કે એના માટેના જે રંજક દ્રવ્યો છે PH2 અને PH1 ક્યાં આવેલા છે? થાઇલેકોઇડના પટલમાં. તો ચાલો આપણે આ થાઇલેકોઇડના પટલને થોડું વિસ્તૃત મોટું કરીને જોઈએ. એટલે અહીંયા મેં તમને હરિતકણ નાનું બતાવ્યું છે. આ ગ્રેનાના ઘણા બધા થાઇલેકોઇડ બતાવ્યા છે, પણ આ બાજુની આકૃતિમાં મેં શું કર્યું? આ જે એક થાઇલેકોઇડ છે એને મોટું કરીને અહીંયા બતાવી દીધો. આ એક થાઇલેકોઇડ. પછી આજુબાજુ જે બાકી બધું તમને આજુબાજુ જે દેખાય એ બધું આધારક.
આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ક્યાં થાય? આ થાઇલેકોઇડના પટલમાં. આ થાઇલેકોઇડનું પટલ છે, આ ડબલ મેમ્બ્રેન વાળું, વચ્ચેનું પોલાણ છે અને આજુબાજુ જે બધો ભાગ છે એ આધારક છે. હવે આપણે જાણીએ છીએ કે આ થાઇલેકોઇડના પટલમાં પહેલેથી જ PS2 અને PS1 જેવા રંજક દ્રવ્ય તંત્ર છે અને સાયટોક્રોમ જેવા વીજાણુ વાહકો છે. આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતના થાય? આ પ્રક્રિયાની શરૂઆત PS2 દ્વારા પ્રકાશ શક્તિના શોષણથી થાય. PS2 જ્યારે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે, બે ઘટના બને. એક તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને બીજું સાથે સાથે પાણીનું વિઘટન પણ થાય. આ PS2માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો, ઇલેક્ટ્રોન ક્યાં જશે? પ્રાથમિક વીજાણુ વાહકમાં. આ પ્રાથમિક વીજાણુ વાહક ક્યાં છે? થાઇલેકોઇડના પટલની બહારની સપાટીએ. એટલે આ ઇલેક્ટ્રોન થાઇલેકોઇડના પટલની બહારની સપાટીએ ગયો અને ત્યાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ત્યાંથી આ ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજનગ્રાહી પદાર્થમાં PQમાં જાય છે. PQ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે, એમાં ઇલેક્ટ્રોન પ્રવેશે છે. હવે PQ હાઇડ્રોજનગ્રાહી પદાર્થ છે એટલે સાથે સાથે હાઇડ્રોજનનો પણ સ્વીકાર કરશે, હાઇડ્રોજન પણ પ્રાપ્ત કરશે. ક્યાંથી? આ આધારકમાં રહેલા હાઇડ્રોજનમાંથી. આધારકમાં રહેલો પ્રોટોન ગ્રહણ કરશે. હાઇડ્રોજન એટલે પ્રોટોન. આ આધારકમાં રહેલો હાઇડ્રોજન ગ્રહણ કરશે એટલે PQમાંથી PQH2 બનશે. તરત જ આ જે PQH2 બને ને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. કેમ કે અહીંયા કોઈ પણ વીજાણુ ગ્રાહક ઇલેક્ટ્રોનનો ઉપયોગ નથી કરતા, ખાલી એમાંથી પસાર થાય છે. તરત જ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. ક્યાં જશે? આ સાયટોક્રોમ તંત્રમાં. એની સાથે સાથે એમાં રહેલો પ્રોટોન પણ, હાઇડ્રોજન આયન પણ મુક્ત થશે. ક્યાં જશે? આ થાઇલેકોઇડના પોલાણમાં. અને PQH2 છે એમાંથી ફરી પાછું શું બની જશે? PQ બની જશે. હવે આ જે ઇલેક્ટ્રોન સાયટોક્રોમ તંત્રમાં પ્રવેશ્યો, ત્યાં જુદા જુદા વીજાણુ વાહકો દ્વારા વહન પામીને ક્યાં આવશે? પ્લાસ્ટોસાયનિનમાં પ્રવેશે. આ પણ એક વીજાણુ ગ્રાહક છે. પ્લાસ્ટોસાયનિનમાંથી ક્યાં આવશે? PS1માં પ્રવેશે છે. PS1માં જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેશે છે ત્યારે એ તરત જ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોન પાછા ઉત્તેજિત થાય છે, મુક્ત થાય છે. PS1માંથી મુક્ત થયા ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેરિડોક્સિન વીજાણુ ગ્રાહકમાં જશે, જે થાઇલેકોઇડના પટલની સપાટીએ ગોઠવાયેલું છે. પેરિડોક્સિન આ ઇલેક્ટ્રોનને ક્યાં મોકલે છે? NADPના રિડક્શન કરાવવા મોકલે છે. અને એના માટે શાની જરૂર પડે છે? ઉત્સેચકની. કયો ઉત્સેચક? FNR, પેરિડોક્સિન NADP રિડક્ટેઝ. આ ઉત્સેચક NADP સાથે આ ઇલેક્ટ્રોનને જોડે છે. પણ NADPનું જ્યારે આપણે રિડક્શન કરાવવાનું હોય ત્યારે આ ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોનની જરૂર પડશે. એ પ્રોટોન ક્યાંથી આવશે? આધારકમાંથી જ. એટલે આધારકમાંથી પાછો પ્રોટોન વપરાયો અને NADP સાથે જોડાયો, NADPH બની ગયું, એનું રિડક્શન થઈ ગયું. આમ તમે જુઓ, આધારકમાં પ્રોટોન ઘટ્યા. કેવી રીતે ઘટ્યા? એક પ્રોટોન ક્યાં વપરાયો? આ PQ સાથે જોડાયો. બીજો પ્રોટોન ક્યાં વપરાયો? NADP સાથે જોડાયો. એટલે આધારકમાં પ્રોટોન ઘટે છે. બીજી બાજુ થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન વધે છે. કેવી રીતે વધે છે? એક પ્રોટોન કોણે આપ્યો? આ PQH2એ. અને બીજો પ્રોટોન ક્યાં આવશે? તો યાદ કરો, જ્યારે પાણીનું વિઘટન થયું ત્યારે 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજન અને 4 પ્રોટોન પણ સર્જાયા. 4 ઇલેક્ટ્રોન તો ક્યાં જતા રહ્યા? PS2માં. ઓક્સિજન ક્યાં જતો રહ્યો? શ્વસનમાં. અને આ 4 પ્રોટોન ક્યાં જાય? થાઇલેકોઇડના પોલાણમાં. આમ થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન સંકેન્દ્રણ વધે છે અને આધારકમાં પ્રોટોન સંકેન્દ્રણ ઘટે છે. એટલે શું સર્જાયું? પ્રોટોન ઢોળાંશ સર્જાયો. આ પ્રોટોન ઢોળાંશ જ્યારે તૂટે ને ત્યારે ઉર્જાનું નિર્માણ થાય. પ્રોટોન ઢોળાંશ તૂટે એનો મતલબ કે આ પ્રોટોનનો જે તફાવત છે એ દૂર થવો જોઈએ. એક જગ્યાએ વધારે ઓછા છે, એની જગ્યાએ સરખા થઈ જવા જોઈએ. સરખા કેવી રીતે થાય? અંદર જે વધારે પ્રોટોન છે બહાર આવી જાય, સરખા થઈ જાય. બહાર કેવી રીતે આવશે? એને બહાર લાવવા માટે આવા વાહકની જરૂર પડશે, આવા CFની જરૂર પડશે, કપલિંગ ફેક્ટરની જરૂર પડશે. આ કપલિંગ ફેક્ટર પણ આ થાઇલેકોઇડના પટલમાં જ ક્યાંક ગોઠવાયેલું છે. આ કપલિંગ ફેક્ટરમાં બે ભાગ છે, એક F0 અને બીજું F1. આ F0 પટલની અંદર જ ડૂબેલો છે અને F1 પટલની બહાર ઉપસેલો છે, પ્રક્ષેપિત થયેલો છે. આ જે F0 છે એની અંદર પાર પટલ માર્ગ છે, પ્રોટોનની ચેનલ છે, એમાંથી પ્રોટોન પસાર થઈ શકે છે. એટલે આમાંથી પ્રોટોન પસાર થઈને બહાર આવશે એટલે શક્તિ મુક્ત થશે. એ શક્તિના કારણે આ F1 છે એના સ્વરૂપમાં પરિવર્તન થશે અને ATPase ઉત્સેચક તરીકે વર્તે છે. અને આ ATPase ઉત્સેચક શું કરાવશે? આધારકમાં રહેલા ADPનું ફોસ્ફોરીકરણ કરીને ATP બનાવશે. તો આ રીતે આખું હરિતકણની અંદર
આ એટીપીનું નિર્માણ થાય છે. તમે જુઓ આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન જ્યારે આવું બીજાણુનું વહન થાય છે એની સાથે સાથે એક બાજુ એટીપી પણ બને છે અને બીજી બાજુ NADPH પણ બને છે અને ત્રીજી બાજુ ઓક્સિજન પણ મુક્ત થાય છે. આમાંથી આ ક્યાં મુક્ત થયા? જો આ એટીપી ક્યાં બન્યા? આધારકમાં. NADPH પણ ક્યાં બન્યા? આધારકમાં. તો આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આધારકમાં NADPH અને એટીપીનું જે નિર્માણ થયું એ ક્યાં વપરાશે? પ્રકાશ સંશ્લેષણની બીજા તબક્કામાં અંધકાર પ્રક્રિયામાં વપરાશે. તમે જાણો છો કે ભાઈ આધારકની અંદર અંધકાર પ્રક્રિયા થાય એની અંદર આ NADPH અને એટીપી વપરાય છે. જ્યારે પણ આ રીતે અંગિકાઓમાં શક્તિનું નિર્માણ કરવાનું હોય ત્યારે આ કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા થશે. અને કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત ક્યાં લાગુ પડે? જ્યાં પટલ હોય, જ્યાં પ્રોટોન ઢોળાણ સર્જાય, જ્યાં પ્રોટોનનું દબાણ આવે અને એટીપીએસ ઉત્સેચક હોય ત્યાં કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત લાગુ પડે અને એટીપીનું નિર્માણ થાય છે. તો હવે આપણો પ્રશ્ન એ બાકી રહ્યો કે ભાઈ આખું આ પ્રકાશ પ્રક્રિયા ફોટોફોસ્ફોરાયલેશન પૂરું થઈ ગયું. એ દરમિયાન આપણને એટીપી પણ મળ્યા, NADPH પણ મળ્યું અને ઓક્સિજન પણ મળ્યું. હવે આ નિપજનું શું થશે, ક્યાં વપરાશે, એનો જવાબ આપણે આવતા લેક્ચરમાં આપીશું.